આ મારા બેટા ઘાઘુડો મન લાગે આખું મશીન બગાડે. એક તો આ છોકરો ફોન કરી કરે. હા ચો થો આ રહ્યો મશીને મથું રહો છું ભાઈ. તમ હું આવું મશીને બંધ થઈ ગયું છે મારે જો 10 મિનિટ થઈ તો આવું તારું હોય કોમ નથી ને કોક કારીગર ને લાય હોય તો મુય જોઈ ખાચો મશીન ને તો તારું મારું હોય કોમ નથી ભાઈ. હા હેડો કારીગર ને લઈને આવું. હા હા પટાવ દે પાછો. ઓહ બાપુ શું કરો છો બાપુ અહીંયા? આયરો ઘડી કાય શું કરો છો બાપુ? શું આયરો અરે આયરો ભલે આયો તું ચેમણે જાતો તો? અરે બાપુ હું જાતો તો અહીંયા કેના લઈ મારા બેટા મશીને તો મને ધધ્યો પ્રો એક તો અહીંયા બાદરી બળારી છે ને ઉપરથી આ મશીન મારું જો બગડ કરે છે. શીખર શું છું તમે શું આ કે તો મશીન હમો કરે છે ને તો જોદે શું છું તે આમાં પ્રોબ્લેમ શું? હું તો ગાભા લૂસીને ખાચો મશીન ને. એટલે બા તો હડે પોણે ભરવાનું છે શું અમારો બેટો? મારું તો એ તને ખબર શું છું તો મને મારી કોણ આનો તો બા પિસ્ટન ફેલ થઈ ગયો છે. કારીગર તમારે મોટો કારીગર બોલાવવો પડશે. તું જોઈને મોટો કારીગર મને પૈસા ઘણા લે ભાઈ મારે મને તો પાકો એવું લાગે છે કે આનો પિસ્ટન જ પણ જોઈ તો ખરી મોય તું ચેક તો કરી એમ ઉભો શું આમ આ બાપુ તારના ફોન કરતા તો આયા હડો ઉnya આપણે મશીન હમો કરવાનો. બાપુ આ લાયો છોકરાને. આ કારીગર લાયો કારીગર. હવે બાપુ તો હવે તું આમાં એમ જોવાજી. હવે ભાઈ આ મશીન હદે મારે બગડ કરે છે દાડામાં 20 વાર બગડે. હવે આ વરે કે પિસ્ટન દાતું નથી. હવે આને ઉથી ખબર પડે. પણ બાપુ આઈને તો ચાય વાયરે નથી. આ શું છે? આ વાયર નથી શું? આ બધું શું છે? આ નળિયો છે નહીં છે પણ બાપુ આઈને લાઈટ ના છેડા ચોકન આવે. પણ આને લાઈટ ના આવે ભાઈ. તું શેનો કારીગર છે? અરે બાપુ મન તો કીધું કે આ લાઈટ નો હમો કરવાનો છે પોણે કાઢવો છે અમાર તો કે. હવે આને બુધો કદી આવશે? હું કેટલી વાર હજમાવું એને કે મશીન બગડી પણ તમે કીધું લાઈટ બગડી હતી લાઈટ જાતી રહી. તમે કીધું તું કે મશીન હમો કરવાનું છે એટલે મેં કીધું હવે મશીન હમો કરવાનું લાઈટ વાળો હોય છે મને શી ખબર. તારે પૂછવું હોય ને તું તો હદાય નો ઓમ નોમ રહ્યો ફૂડા. પણ બાપુ આઈને તો મને એમ તો થોડીક બાપુ ખબર પડે એનો ભમણો જ નહીં એટલે ટકાક દિન વાગે ને તો વાલ દાતો રહ્યો 100% હો બાપુ વાગે જ છે. ભાઈ તમે હદાય છે આ મશીન ની શું હદાય હોળિયા હોય તમાર તો. ભાઈ તો તમને ખબર છે ને મારે દાડામાં 10 વાર મશીન બગડે. પણ ભાઈ આ ભાઈ આ તો ફોડ્યો પડ્યો આ તો તૂટી ગયું નવું લાવો નવું યાર આનું લાવો દ્રોકો. હવે તું ભાઈ શાંતિ રાખ. તું તો હવે મને તારી ખબર છે તું તો હવે નથી બગાડતો ને પાછો. હું તો કાકા તું હળિયો કરે ને એ મને ખબર છે. હું તો કદી કાલી વેરસી આગળ મારી કાપતો તો ઉભો એને ઓમ કરવું છે ને એનો ઓમ કરવું. પણ આ ડો એવો છે જ નથી મશીન ના કદી કારીગર હમણ નથી લાવતો હજાર. ભાઈ ઈ તો ભલે જીતરું ગોડું છે તું બે ભાઈ દોય મશીન અને પિસ્ટન તો ફેલ નથી થઈ ગયો. અરે પિસ્ટન નહીં આઈને તો આખા વાલ દાતા રહ્યા છે લાગે. આને બીજું કોઈ નથી આને ટાયર ખરાબ થઈ ગયો. આ તારાથી થાશે કે નહીં થાય એ વાત કરી. હવે બા મારા કને એક સ્પેશિયલ કારીગર છે થોડેક ફી વધારે લેશે બાકી તમારો એકદમ ચકાચક કરી નાખશે મશીન. હવે ફીમોત મને મોય લાયો રહે પણ ફોન કરે ભાઈ હવે બાદરી બળા શું કરો કે બાને ખર્ચ અંતિ કરાબા નોર્મલ હમો કરાબા. ભાઈ ખેડૂતોનો કેટલો મરો છે તને જો ખબર છે. નવા ખર્ચા ઉભા થાય બાદરીઓ બળી જાય પછી છેડાઈ ચો ગોતવાની. હેલો બાપુ એક મિનિટ ઉભારો ખબર જ નથી આવતો એક તો હું કેનાલ ઉપર. હેલો હા ભાઈ ચો તો એક બાપુ ને મશીન બગડ્યું હતું માજુ થોડાક બાપુ 2 રૂપિયા ઓછા હાલશે પણ બાપુ ને કરી હાલ ને બાપુ હવારની વાત ના આજ તો કંટાળ્યા છે ભાઈ. તારું ભલું થાશે કે હારું તો કેટલી વારમાં હું તેડવા હારું મેલો છોકરાને. હા રેડ હેડો હટ આવે ભાઈઓ એટલે બાપુ ને બાદરી બળે. એ હા આપણે વાય મશીન હમું કરવાનું છે. અરે તાર હમું કરી નાખો તમે આખી જિંદગી યાદ રાખશો મને. ભાઈ આવરા હવે આજ મશીન હમું કરવાનું છે. આર્યુવાદ કરવાનું છે. મારો બેટો ઘડીક કે વાલ બગડ્યો છે ને આખે પિસ્ટન બગડ્યું છે ને શું વાત છે આઈને બા હું કર્યું તો પૈસા જોઈશ ને કા નીજુ પાછા. અરે હા બા ટક કરી નાખો તમે આખી જિંદગી યાદ રાખશો. તો કરો ને કાલે બા મેં એક મશીન હમું કર્યું તો હું કૂતરો ધકડવા ધોકો લેતા હું તો હમું કરી પાછા મને લેક્ચર જે અરે બા હમણાં કરી નાખું. હું કૂતરો હારો ધોકો લાવું પણ આઈને એટલે બ્લૂટૂથ નું બટન ચાજુ હોટસ્પોટ નું બધું ખેંચો. આ બ્લૂટૂથ નું લગભગ લાગે છે બ્લૂટૂથ ચાલુ કેમ નથી થતું. અલ્યા ભાઈ આવું વરે આવે આમાં બ્લૂટૂથ આવે. હું પહેલી વખત ભણવા આવું તો
એટલે એ તમે આ શું ધંધા મળ્યા છે? મારું મશીન ભાઈ ભંગારના ખાતે વેચવાનું નથી, હમું કરવાનું છે. અરે બા હમો કરશો તમે, શાંતિ તો રાખો. 12 વર્ષથી મારી પાસે આ મશીન છે ભાઈ. અરે શાંતિ રાખો બા. હેલો ગૂગલ, કેનાલનું મશીન ચી રીતે ચાલુ કરવું? ગૂગલે મારો બેટો બંધ થઈ ગયો હવે. એ ભાઈ તને ના આવડતું હોય ને તો એમ ના પાડ, પણ આમ તું ફોન આમ જોઈ દઈને મત કર, એવું તો મને આવડે. અરે બા ફોન માં ખાલી કેટલા વાગે ઈ જોતો તો 3:30 વાગ્યા, મારે મોડું થાય છે, પૈસા લાવો. મારે કોનો મૂળા નથી પૂછ્યા. અરે ગૂગલ ને પૂછતો તો તું ટાઈમ જોતો તો તું શું કરતો હતો? અરે બા હું તો બ્લૂટૂથ કનેક્ટ કરાવવા, બ્લૂટૂથ નું બટન છે ને બ્લૂટૂથ, અને મારે આ ઓછો છે, બટાકો નથી કે મને નથી દેખાતું. મને તો બા ટાયર લાગે તમારે પણ. હવે તમે હટ ચાલુ કરો ને કે પડ્યો અમારી પાસે પાછો ધોકો. પણ બા હોય પૈસા કને તો થાશો આ ને. જો હવે ફાડું પડ્યું છે, બે વાગણું પણ હોય ચાર પતરું ફિટ કરવું પડશે. હક્કર એડ કરી પણ ચાલુ કરી મશીન. તો પતરું તો લાવવું પડશે ને બા હવે. હવે એ તો તારે લઈને આવવું જોઈએ ને. એ લે ભાઈ આ લે, તને આપણે જોર લાવી આલો પાટો બધે પોઈને થોડોક આપણે. અલા ચા મોણસ છે આ મશીન તે આ પાટો ના બંધાય હોય વેલ્ડિંગ કરવું પણ પડે. મારો ભાઈ ઉભો રહે, 1 મિનિટ શાંતિ રાખ તું. મારા કાન હજી એક વસ્તુ છે. અલ્યા લે, આ ટેપ પટી ને આ ડિસમિસ બે ભેગો કરીને બોધીનો જ. અલા તને કારીગર ચો બનાવે તું લ્યા ભણ્યો ચો છે કારીગીરી નું? અલ્યા તને ખબર કે નહીં, અમારે ભણવામાં આવતું કે બે ફેડા ભેગા અડાડે ને તો ભડાકો થાય, અને આ ટેપ પટે અડાડે ને પછી વાંધો મારે. આ આખો દાડો 2 વાગે આ ચોથે લઈને આવે તો કાંઈ ખબર અરે બા એ ભાઈ તું હેડ બા મરખ્યા છે, આજ મારશે બા. બાપા ને બેડો ફાડશે આપણો આપણે. ભાઈ આજે બા કને રેવું નથી, ઓપરે બે વંતી જા કરો. હેલો બા નકા મારશે આપણને. એટલે બા હા અહીં તો ડીઝલ ની ટોચી જ નથી શું, અને ડીઝલ થઈ રહ્યો છે એટલે બા ડીઝલ જ થઈ રહ્યો છે એટલે મશીન ચાલુ નથી થતું બા. અલે આ ટોકો તો તમે જોયો બા ડીઝલ જ થઈ રહ્યું છે. એ તો મને મારો જો ભૂલી જવરાય છે. અરે બા અહીં તો ડીઝલ નું ટોક કોઈ ચોય નથી. અરે ડીઝલ એટલે મશીન ચાલુ નથી. શું બા તમે તો મથી મથીને મરાયા આપણા. બાના કારીગર એવા ને બા એવા. બા એવા બાના છોકરા એવા. પણ બો તો હવે ડીઝલ પૂરો જ પૂરો, પણ ડીઝલ વગર ચાલુ કરો, ખોટા કાર્યક્રમ લાવીને ધોળાના કરો છો તો. ડીઝલ પર તો મારો ડીઝલ પણ ટોચી વગર ક્યાં ડીઝલ પૂરે તમને બા ખબર પડતી ટોચી પેલી લાવો પછી ડીઝલ પૂરો. ટોચી શું બા, થયો એ લઈને આયા જાતો રહ્યો વગર છે. તમે કારીગર બોલાવો છો. શેમાં પૂરો ટોચી આમાં? આયા છો આવા. શેમાં આમાં પૂરું? ઉભા રહે. એ છોકરાને કેમ બોલો હવે? આમાં બા તમારો ફોલ્ટ આ આટલો. ખબર પડે નહીં ને. તમે આદરણા રેડિયો આવે છે.